14 એપ્રિલથી બની રહ્યો છે દુર્લભ એવો કુબેર યોગ। આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, થશે છપ્પરફાળ ધનવર્ષા। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 એપ્રિલ 2026ના રોજ એક ખૂબ જ એવો દુર્લભ કુબેર યોગ બનવા જઈ રહ્યો છે। આ વિશેષ યોગ દરમિયાન કેટલીક રાશિના જાતકોને સૌભાગ્ય અને ધનનો લાભ મળી શકે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે। સૂર્ય દર 30 દિવસે પોતાની રાશિ પરિવર્તન કરે છે। હાલમાં સૂર્ય મીન રાશિમાં વિરાજમાન છે, પરંતુ 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ ગોચર, જેને પરાભવ વર્ષ પણ કહેવાય છે અને ચીરીથઈ મહિનાની શરૂઆતનું પ્રતીક પણ સાઉથ ઇન્ડિયન મુજબ માનવામાં આવે છે। બરાબર આ સમયે એક ખૂબ જ એવો શુભ યોગ, જે કુબેર યોગ બનવા જઈ રહ્યો છે। મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને સૂર્ય મિત્ર ગ્રહ છે, તેથી સૂર્ય જ્યારે મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ખાસ યોગ બને છે। ભગવાન કુબેર માતા લક્ષ્મી સાથે જોડાયેલા હોવાથી આ યોગ કેટલીક રાશિઓ ઉપર ધન અને અપાર સુખનો વરસાદ કરશે। તો ચાલો વિગતવાર જાણીએ કે કુબેર યોગથી કઈ રાશિઓને ફાયદો થશે। તમારી રાશિનો સમાવેશ થાય છે કે કેમ, એ જાણવા માટે અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો અ, લ કે ઈ ઉપરથી જેમના નામ શરૂ થતા હોય એવા જાતકો। કુબેર યોગ મેષ રાશિના જાતકો તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્ન સ્થાનમાં બનવા જઈ રહ્યો છે। મેષ રાશિના જાતકોને ચારે બાજુથી લાભ મળશે। એપ્રિલ મહિનામાં તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે। આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ અને સાહસ આ બંનેમાં વધારો થશે। તમે અઘરામાં અઘરા કાર્યો પણ ખૂબ જ સરળતાથી પૂરા કરી શકશો। આર્થિક લાભની સાથે આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા છે। જો તમે નવા વ્યવસાયમાં છો તો તમને અણધાર્યો નફો અને વિસ્તરણ માટે નવા સોદા પણ મળી શકે છે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ એવા જાતકો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે કુબેર યોગ તમારા 9મા ભાવ એટલે કે ભાગ્ય સ્થાનમાં બનવા જઈ રહ્યો છે, જેનો અર્થ એ છે કે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। આ દરમિયાન તમે જે પણ કામમાં હાથ અજમાવશો તે સારો નફો તમને આપશે। સિંહ રાશિના જાતકો પારિવારિક જીવન પણ સુખમય બનવાની સાથે સાથે પતિ પત્ની વચ્ચેના તમામ પ્રશ્નો પણ ઉકેલાઈ શકે છે। નકારાત્મક વિચારો દૂર થશે। તમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ પણ મળશે। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। કુબેર અને લક્ષ્મીજીની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામો પણ હવે પૂરા થવા લાગશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ ધન રાશિ એટલે કે ધનુ રાશિ। ધન રાશિના જાતકોને પણ કુબેર યોગનો લાભ મળશે। તમારી તમામ જરૂરિયાતો પૂરી થશે। આર્થિક સ્થિતિમાં સુધારાની સાથે સાથે લાંબા સમયથી વેપારમાં ચાલી રહેલું નુકસાન પણ ઓછું થશે। ધન રાશિના જાતકો પરિવારમાં વાતાવરણ આનંદદાયક બનતું જણાશે। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ। કુબેર યોગની શુભ પ્રભાવ તુલા રાશિના જાતકો ઉપર વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે। કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે। નવા લોકો સાથે મુલાકાત થવાની શક્યતા છે। વૈવાહિક જીવનમાં દાંપત્ય સુખ પ્રાપ્ત થશે। સમાજમાં માન સન્માનમાં વધારો થશે। કોર્ટ કચેરી સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે। તો મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 એપ્રિલથી બનવા જઈ રહ્યો છે દુર્લભ એવો કુબેર યોગ, જે સૂર્યના મેષ રાશિ ગોચરથી બનવાનો છે, કેમ કે મેષ એ મંગળદેવની રાશિ છે અને સાથે સાથે સૂર્યની ઉચ્ચ રાશિ પણ છે, જેના કારણે બનનારો આ કુબેર યોગ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, સિંહ, ધન અને તુલા રાશિના જાતકોને આ પ્રમાણે લાભ આપી શકે છે।
આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.